આપણે જોયું કે ગોંડલમાં અત્યારે કયા પ્રકારે વિરોધ થયો છે, ઠેર ઠેર આ જ પરિસ્થિતિ છે। આપણે જણાવીએ કે આખો મામલો શું છે, શા માટે અત્યારે ખેડૂતોની પરેશાની વધી છે અને કસ્તુરી તેમને કેમ અત્યારે રડાવી રહી છે। કેટલીક વિગતો આપણે અત્યારે ગ્રાફિકલી આપી રહ્યા છે। તાત્કાલિક અસરથી ડુંગળીની નિકાસ બંધ કરવાનો જે નિર્ણય છે તે સામે આવ્યો અને તેના કારણે નિકાસબંધીના કારણે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ ગયો હતો। જી હા, માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીનો ભરાવો થઈ ગયો અને પરિણામે જે ભાવ છે તે ભાવ ખેડૂતોને ન મળતા અત્યારે માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખરીદી પણ બંધ કરવામાં આવી છે। આ પરિસ્થિતિ અત્યારે કુલ મળીને શરૂ થઈ છે, નિકાસ બંધ છે અને વિવાદ શરૂ થઈ ગયો છે। બાદ પર ઉત્પાદન થયું છે અને તેને પગલે પણ ડુંગળીના ભાવ તળિયે બેઠી ગયા હોય, તળિયે બેઠા હોય તેવું સ્પષ્ટપણે અત્યારે દેખાઈ રહ્યું છે। ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાનું સામે આવી રહ્યું છે। એક તરફ ગૃહિણીઓને અને સામાન્ય ગ્રાહકોને સ્વાભાવિકપણે ઓછા ભાવમાં મળે, પરંતુ બીજી તરફ ખેડૂતોને જે પોતાની મહેનત છે એટલા પણ રૂપિયા ન મળતા હોવાથી ખેડૂતોને અત્યારે વિવાદ આખો શરૂ થયો છે। અચાનક ભાવમાં લગભગ 50% જેટલો ઘટાડો આવી ગયો। પરિણામે ખેડૂતોમાં અત્યારે રોષ ફેલાયો છે અને ખેડૂતો અત્યારે આ જ મામલે પરેશાન છે। પડતર કિંમત સામે અપૂરતા ભાવને પગલે ખેડૂતો ભારે પરેશાન થઈ ગયા છે। યાર્ડમાં ડુંગળીનો ભરાવો, ઉત્પાદન રાખવું ક્યાં તે સવાલ સર્જાયો છે। એક તરફ માથ પર ઉત્પાદન, બીજી તરફ યાર્ડમાં ભરાવું અને ભાવ ન મળવા। રોષે ભરાયેલા ખેડૂતોએ આજે રસ્તા પર ડુંગળીને વહેરી દીધી, ફેંકી દીધી અને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। નિકાસ પર લગાવાયેલો પ્રતિબંધ જે છે તેને તાત્કાલિક હટાવવામાં આવે અને ખેડૂતોના પક્ષમાં ફેસલો લેવામાં આવે। સરકાર કોઈ આગામી નિર્ણય લે તેવું સ્પષ્ટપણે ખેડૂતોનું કહેવું છે, તેમની આ માંગણી છે।